આ જમવાનું બનાવવાનો જરાય મૂડ નથી, બહુ કંટાળો આવે છે, શું કરું? રોટલી બનાવીને તો કંટાળો આવી ગયો છે, ડૂચા વળે છે રોજ રોજ રોટલા ને ભાખરા, બહારનું તે નહીં લાવી દે કાંઈ, અને છે ને લઈ નહીં જાય કાંઈ જમવા, કાંઈક આઈડિયા કરવો પડશે. શું કરું? આઈડિયા. મમ્મી લોટ ખાલી થઈ ગયો છે તો દાળ ભાત બનાવી નાખું ખાલી. હજી તો હમણાં લાવ્યા હતા અને ક્યાંથી ખાલી થઈ ગયો? પણ ખાલી થઈ ગયો, શું કરું? લાવો હું લઈ આવી દઉં. અલા હા જો મમ્મી સાચું દુકાને બંધ હશે. ઓલા જગાભાઈ કહેતા હતા કે એને કઈક તહેવારમાં જવાનું જ ને, કોકના લગ્ન પ્રસંગ હશે, ખબર નહીં, ખાલી તહેવાર બોલ્યા એ કે દુકાન બંધ હશે, એવું મને અત્યારે યાદ આવ્યું. તો દાળ ભાત બનાવી નાખ જા. આટલો મમ્મી આ મેં થોડુંક ખર્ચાનું ને બધું બનાવ્યું છે, લિસ્ટ આખું કે કેટલો ખર્ચો થયો દિવાળીમાં. તમે આમાં થાય કપડામાં ને એમાં થોડોક ખર્ચો થઈ ગયો, આપણે બધી સાધન સામગ્રી બીજી લાવ્યા દિવાળીમાં, પછી ઓલું મીઠાઈ ને એવું બધું બનાવ્યું એમાં ખર્ચો થઈ ગયો, ઘી તેલમાં ખર્ચો થઈ ગયો, તો અને પાછો પગાર વહેલા થઈ ગયો તો બધો પગાર એમાં જ વપરાઈ ગયો, એવું થયું. તો હવે કામ કરીએ આપણે, આજે દિવાળીમાં તમારે કામવાળાને બાકી બધાને બોનસ ને એવું બધું આપવાનું હોય, અને મામા મામી માસા માસી કે કોઈને આપણે ગિફ્ટ કે એવું રિટર્ન ગિફ્ટ ને એવું બધું આપવાનું હોય છે ને. તો એક કામ કરો ને, હવે 1-8 મહિના પછી રાખો ને, 1-2 મહિના પછી, એમ કે આ પાછો ખર્ચા પોગા હે નહીં નતર તો. 2 મહિના પછી થોડી દેવાય ગિફ્ટ, અત્યારે જ દેવાની હોય ને. ત્યારે 2 મહિના દિવાળી વહી ગયા ને 2 મહિના પછી દઈએ તો એ કેવું ખરાબ લાગે. તો કહી દેવાનું અત્યારે, એને ફોન કરી બધાને. એવું ન કહેવાય. મારે તો છે ને થોડાક જ જણા છે એને જ મારે ગિફ્ટ દેવાની છે, કાંઈ બીજા જાજાને નથી દેવાની. એટલે મારી 2 બેનપણીને તો ફેમિલી મેમ્બર જેવી છે, એટલે એને તો દેવી જ તે પડશે. એ મારી 2 બેનપણીને આપવાનું છો ગિફ્ટ? આ તો ફેમિલી મેમ્બર હોય, નજીક ના હોય એને જ દેવાની. તારી બેનપણી કઈ નજીકની નથી એટલે એને નથી આપવાની. મારી 2 બેનપણી નજીકની છે, એની હારે મારે ઘર જેવો સંબંધ છે એટલે એને દેવાની. મારી ફ્રેન્ડ નજીકની જ છે, અમારે ઘર જેવો જ સંબંધ છે. ઘર જેવો નહીં, આમ તો ઘરથી વિશેષ છે. અમે નાના હતા ને ત્યારથી સાથે જ હતા. મારી 4 બેનપણીના નામ લખ. મારે 4 છે. એટલે બીજી 2 તો ભૂલાય જ ગઈ. મારે 4 છે, 4 ના નામ લખજો. મારા 2 ભાઈ, મારી 2 ભાભી, મારા મમ્મી પપ્પા અને મારી 3 બહેનો, બધાયના નામ લખી નાખ, બધાને દેવાની છે. તો સાથે સાથે મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ ભાભી નું લખી જ નાખો ને. વાંધો નહીં, હાલો લખાઈ ગયા છે નામ. હવે કાંઈ બાકી હોય તો કહી દેજો, 2 માંથી હોય ના, બાકી નથી ને કોઈના હવે? ઓકે વાંધો નહીં. હવે એક કામ કરો, મને આમાં ગિફ્ટમાં થોડુંક વિચારાવો કે કોને કોને કયું ગિફ્ટ દેવાનું છે. ભલે વ્યાજે તો વ્યાજે લઈને, બધાને ગિફ્ટ તો દઈએ જ દઈએ, એમ ભાઈ બેન મામા માસી કાકા કાકી બેનપણીઓ ફલાણા ઠીકણા બધાને દઈ દઈએ. આપણે શું દેવું છે બોલો? હે આપણે એક કામ કરીએ, બધાને ડિનર સેટ આપી દઈએ. હા તે વાંધો નહીં, હાલો મનીષાના જે લિસ્ટ છે ને એમાં બધાના ડિનર સેટ કરી નાખું કે બધામાં કરી નાખું ડિનર સેટ? ના ઈ ભલે કે, પણ બધાને ચાંદીનું. એના હગા છે ને એને બધાને ડિનર સેટ, અને મારા બધા જેટલા હગા ઓળખીતા છે એને ચાંદીનું દેવાનું છે. એવું કરી નાખું હાલો બધાયનું. મમ્મીના તરફથી જે બધાય છે એ બધાને ચાંદીનું, ચાંદીના વાટકા ચમચી ને એવું બધું, બરોબર ને? અને આનું છે ડિનર સેટ નું રાખી દો. ડિનર સેટ વાંધો નહીં, હાલો ડિનર સેટ નું. હવે ખાલી મને એક જવાબ આપજો, હું તમને સવાલ પૂછું ને એનો બધું લખાઈ દીધું છે, બરોબર? અહીંયા 15-20 થઈ ગયા છે, એટલે મને એવું લાગે ત્યાં સુધી 20-25 હજાર જેવું તો વ્યૂ જ જાય આમાં, કેમ કે ચાંદીનો ભાવ અત્યારે બહુ છે. ડિનર સેટ થોડોક ઓછો છે, પણ તોય તે 20-25 હજાર તો વ્યૂ જ જાય. બેમાંથી મને એટલો જવાબ આપો, આ કે જે મામા માસી કાકા કાકી બેનપણીઓ ભલેના ઠીકણા નત નવા બધા લખાવ્યા છે, એમાંથી તમને કયા કયા ગિફ્ટ કોને કોને આપ્યા છે એ મને લખાવજો જરાક. હાલો લખાવો હવે, શું છે કોને કોને શું ગિફ્ટ આપ્યું છે બોલો? ડિનર સેટ નહીં તો લખી નાખ્યું મેં ચાંદીનું બધું.